છું. પછી મેં નિશાળ છોડી એક વર્ષ છું કે જે મેટ્રિકમાં મોટો હતો મારે નથી જોતું બાકસ એ ખર્ચી નાખી દીધી ને વાંધો નહીં આ રહેવા દો આ ભરી દો નાખ્યો એટલે જ્યાં નાખો બીજું નાખ્યું ભલે હું કહું એમ કરજો તમારે પાસે રાખો હજી આ વાત પૂરી થાય તમે મારો ભાઈ મેટ્રિક ભણતો હતી એકવાર અમે નિશાળ છોડી થઈ એટલે પાછો આવ્યો તો સાહેબ કે જોઈન્ટ થઈ જા હજી તને હાથમાં જોઈન્ટ કરી દઉં મેં કહ્યું ના આવો નથી ભણું પછી પાછો 10મું ભણતો હતી બીજા વર્ષે એ પાછો આવ્યો બધે બે ત્રણ થયા ખેતીમાં ને ત્રણેય તો મને કે સાહેબ કે ભણ્યો અને જે અમારા ગામમાં મહાત્મા હતા ને મહાપુરુષ હતા મને કે તું ભાઈ વકીલ છે મેં કીધું મારે આવવાનું ભણું આપણે હું ભણે કીધું 2 વર્ષ થઈ ગયા અને પાછો જોઈન્ટ થઈ ગયો તો મને જોઈન્ટ કરી દેતા હતા નિશાળ અને હું અત્યારે પછતો હતો કે હું તો ન ભણ્યો પણ મારા 2 ભાઈ ભણ્યા એ મને ન ભણવા દીધું તો હું 70ની સાલમાં હીરા ગાવા આવી ગયો 70ની સાલમાં હું કીધું 70ની સાલનો 12 છું હીરા ગાવા ગયો 82ની સાલ સુધી હીરા ગયા પછી ત્રણેય ભાઈના જમીનના ભાગ પડ્યા મારા લગ્ન થઈ ગયા ને ભાગ પડ્યા ને પછી મને કે હવે ખાવાની ખેતી સંભાળવી પડે તો મેં 1-2 વાર મારી ખેતી સંભાળી મોટા બેન કે તમે આવો મને આમાં કંઈ ખર નથી ઉઠતી એને ખેતી હોંપી ને પાછો હું આ બધે નોકરીએ દોડી ગયો ગમે આજે મને મહાવીર બાપુ કહેતા ને સાહેબે કહેવા કે તું ભણ્યો નહીં મારું ગણિતમાં 100માંથી 100 માર્ક આવેલા હતા વાંચન કાઢતું હતું થોડું વાંચવાનું ખોટું નહીં વિજ્ઞાન કહો ગણિત કહો ગમે એમાં મારું વાંચવામાં મારે ડૂકા લેવા પડતા વાંચન મને કે વાંચન તારું કાચું છે તું ચોપડીઓ વાંચન તારે પાવરફુલ થઈ જાય છે પણ ન ભણ્યો હાલો હા હવે તમે આવડું થઈ જાઓ હું કહું એમ કરજો હો બાલા હા બાકી હું કહું એમ કરજો એ દિવાળી બાકરમાં કેટલી તમે લીધી એ મને નથી ખબર ને એમને મને નથી ખબર ને એ ગણો પહેલા ગણીને માલ બનાય ના હું કહું એમ કરવાનું તમારે ક્યાં જોવાનું તમારે કરવું છે તો તમે કહો ગણી કહેતા નહીં સાંભળજો મને કંઈ કહેવાનું નહીં હું કહું એમ તમારે કરવાનું શું એટલે મારા વિડીયો ઉતારો છો હાજી અરે તમને અમારે રોજ સાંભળવાના છે સાંભળે ને અમને વિડીયો કરે ને બહુ એ તો સારું સાંભળે આપણે કઈ મને કઈ અહીંયા કોઈ ઓળખે તો આ લેવા નથી આવવાના કે તું મારું આ લઈ ગયો છું મારું આ લઈ ગયો હું 70 વર્ષથી બાળક કોઈને એક રૂપિયો પડ્યો તો આપણે અડવાનું નહીં તારે આપણે હાલતા હોય બરાબર ને ગણાઈ જાય મારી વાત તમે સાંભળો જલ્દી હો આ બીજા જવા દે 2 રકમ થઈ હોય 25 એટલે 5 ને 2 30 એટલે 0 અને 3 બરાબર 2 રકમ થાય 15 એટલે 1 ને 5 બરાબર એ 2 રકમનો સરવાળો કરો તમારે મન નહીં કરવાનું મનમાં તમારે 25 થઈ હોય 33 થઈ હોય 33 થઈ હોય તો 3 ને 3 100 15 થઈ હોય તો 5 ને 1 100 હા જે દિવાળી થઈ ડબલ નહીં યાર બેનો ભેગા ઉમેરવાના સરવાળો જ નહીં કહેવાય મારી પાસે 5 રૂપિયા છે બીજા 2 છે 2માં 5 નાખું તો કેટલા છે 7 એમ તમારે 2 રકમ થઈ જ નહીં આ 15 થયા હોય તો 1 ને 5 25 થઈ હોય તો 2 ને 5 50 થઈ હોય તો મીંડીને 5 બરાબર એનો સરવાળો કરવાનો આ બેનો સરવાળો કરવાનો બોલવાનું ને મને કહેવાનું સરવાળો કરવી ડબલ કરવી તો ડબલ ગણો રાખવાની ને પણ હું કહી કરો ને સરવાળો જ નહીં કહેવાય પાછું પાછું એકડે ખીલાવવાનું જો હું એક વાત તમને સમજાવું પહેલા સમજાવું આમ તો પેલા સમજી લે પહેલા સમજાવું ગણિત તો મારું બહુ પાછું છે તમે દિવાળીયું ગણો કે ગમે આ એમ માનો કે દિવાળીયું મારી પાસે એ મેં ગણી 25 છે તો બગડો ને પાછળ આવે ને 25માં તો 5 ને 2 7 એમ ગણવાનું હા પછી સગડો ને એકડો આવે હા બરાબર હા હા
તો 100 ને 1 હાથ. હા પછી 3 ને ચીચડી થઈ હોય ચીચડી હા તો 2 તગડા 3 ને 3 100 એવું એ માનો કે તરી થઈ હોય તો મીંડી અને તરી હા. 3 ત્રણ જીરું કંઈ આવે નહીં. આવે નહીં હા એમ 75 57 દાળ આ દાળ ઓછી લીધી પછી સમજણ પડી મગજ આ લાવો તો હા ભાઈ ઉતારો